તો બધા વાલા મિત્રોને જય માતાજી અને જય બાબારી. તો આપણે જવાનું છે બીજ ભરવા માટે અલુવા, અને આપણે નીકળી ગયા છે અલુવા માટે. તો તમે જોઈ શકો છો સાદરા જવાનું છે. સાદરાથી નવો બ્રિજ બને છે, ત્યાંથી આપણે જવાનું છે અલુવા. તો મારી સાથે જોડાયેલા રહો અને રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ. તો મિત્રો, હવે તમને એક જોરદાર એક મંદિર બતાવું કે જોગણી માતાનું મંદિર છે. તમે જોઈ શકો છો સાદરા મજરાથી સાદરા નીકળતા જે મંદિર આવે છે, અને ખૂબ મોટી સંખ્યામાં રવિવારે લોકો આવતા હોય છે. તો તમે જોઈ શકો છો આ આવી રહી છે સાદરા. તો મિત્રો, સાદરા જય બાબારી બધાને આવી ગયા બીજ છે. તો બધાને જય રામદેવ પીર, જય રામદેવ પીર મહારાજ. અને આજે એક ખુશ ખબર આપવા માગું છું બધાને. તમે જોઈ શકો સાદરા જે બ્રિજ હતો એ ચાલુ થઈ ગયો છે અલુવાવાળો, એટલે કોઈની ચિંતા કરવાની નહીં. કોઈ પણ સાધન હોય લઈને આવી જવાનું. જો તમે જોઈ શકો છો બધા સાધન જઈ શકીએ છીએ અત્યારે હાલ. આજના દિવસ માટે કદાચ ચાલુ કરવામાં આવ્યો છે. ગાઈડ દર્શન કરવા બહુ કાઠ હોય છે. જોવા પબ્લિક જુઓ, ઉપર જુઓ, ઉપરથી પબ્લિક નેચીને હે રહેતી. મિત્રો, ભીડના કારણે ઉપર ચડવામાં કોઈ તકલીફ પડી રહી છે. તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જે અહીં દર્શન કરવા માટે તો થોડી ઘણી તકલીફ દેખવી પડે, અને રામદેવના દર્શન તો કરવા જ પડે. એટલા માટે લાઈનમાં રહીશું અને દર્શન કરીશું. તમે જોઈ શકો છો રામદેવ મહારાજની મૂર્તિ, અને તેમના દર્શન કરી શકો છો. તો શાંતિથી તમે દર્શન કરી શકો છો. અહીં મંદિરનું દર્શન કરીને આવ્યા ને બીજા મારે અને ત્રીજા મારે તો અડધો કલાકે આવી જાય. જો તમે પબ્લિક બતાવું. બીજા મારે પણ આટલી બધી પબ્લિક છે. તમે જોઈ શકો છો રામદેવના દર્શન કરવા માટે કેટલા બધા ભક્તો આવતા હોય છે, અને દર્શનનો લાવો લેવા માટે આજે અષાઢી બીજ છે, એટલા માટે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રામદેવના દર્શન કરવા માટે આવે છે. તમે જોઈ શકો છો. અને હું તમને દર્શન કરાવીશ રામદેવ મહારાજના